નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી। હિંમતનગર સંકુશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હિંમતનગર દ્વારા ગામડાના છેવાડાના લોકોના આરોગ્યની ચિંતા કરી ગામડે ગામડે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ખડોલ ગામમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। તેમાં ધનસુરા ખડોલ ગામના સરપંચ વિનુભાઈ નારણભાઈ ચમાર તેમજ ઉપપ્રમુખ અનુસૂચિત જાતિ મોરચો ભારતીય જનતા પાર્ટીના પિયુષભાઈ ચમારના સાથ સહકારથી ખડોલ ગામમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હિંમતનગર સંકુશ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા ખડોલ ગ્રામ્ય વિસ્તારના લોકોનું ચેકઅપ કરી જરૂરિયાત લોકોને દવાઓ આપી વધુ પડતી તકલીફ ધરાવતા વ્યક્તિઓને સંકુશ હોસ્પિટલ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સારવાર મળી રહે તે માટે હિંમતનગર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રિફર કરવા માટે ગામ લોકોને જણાવવામાં આવ્યું છે। આયુષ્માન કાર્ડ હેઠળ મળતી સુવિધાઓનો લાભ થકી કેન્સર જેવી મહાબીમારીની સારવાર સંકુશ સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા અપાવવાની લાગણી દર્શાવવામાં આવી છે। ખડોલ ગામના સરપંચ તેમજ ગામના લોકોએ આવેલ ડોક્ટરોનું ફૂલ છડીથી સ્વાગત કર્યું તેમજ ગામ લોકોએ નવનિયુક્ત સરપંચ વિનુભાઈ ચમાર તેમજ પત્રકાર પિયુષ કુમાર તેમજ હિંમતનગર સંકુશ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। ખડોલ ગામ મુકામે શંકુશ કેન્સર હોસ્પિટલ દ્વારા કેમ્પ કરવામાં આવ્યો, જેમાં સરપંચ શ્રી વિનુભાઈ તેમના સહયોગથી આ કેમ્પ કરવામાં આવ્યો। શંકુશ તરફથી ઓન્કો સર્જરી બાજુથી, રેડિયેશન બાજુથી અને મેડ ઓન્કો બાજુથી અને ઓર્થોપેડિક ડૉક્ટર, યુરોલોજિસ્ટ આ બધી ટીમ અહીંયા હાજર હતી અને લોકોનું ચેકઅપ કર્યું। જે પેશન્ટ રિફર થાય એવા હતા એ શંકુશ કેન્સર હોસ્પિટલ રિફર કરે અને જેને જરૂરિયાત હતી દવાઓની એ દવાઓ આપી અને પેશન્ટને જરૂરિયાત મુજબ દવાઓ આપી છે, બરાબર। અને ઉદયપુરથી લઈને અમદાવાદ સુધી વચ્ચે એક જ સેન્ટર છે કેન્સરનું, જ્યાં આગળ સંપૂર્ણ સારવાર કેન્સરની મળી શકે છે। રેડિયેશન કહો, સર્જરી કહો કે મેડિકલ ઓન્કોલોજિસ્ટની જે ટીમ છે, કિમોથેરાપી એ કહો, એ મળી શકે છે। તો ખડોલ ગામના સરપંચને શંકુશ ટીમ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને અહીંયા આવકાર્યા અને અમારી ટીમ અહીંયા આવીને કેમ્પ કર્યો, જે કેમ્પ સફળ રહેલ છે। ધન્યવાદ। આજરોજ ખડોલ ગામે ઉંટોડિયા મહાદેવ મંદિરમાં જે સંકુલ હોસ્પિટલ હિંમતનગર દ્વારા જે ફ્રી બોડી ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો છે, આજે ઘણા માણસોની જે તકલીફ જે હતી એ આજે ડૉક્ટરની ટીમ સાથે એમનું બોડી ચેકઅપ કરીને એમની જે દવા માટે જે સલાહ આપવામાં આવી છે, ડૉક્ટરની ટીમ હાજર છે અને મને ગર્વ છે કે આવા કેમ્પ એ થવા જોઈએ અને સંકુલ હોસ્પિટલ દ્વારા આજે કાર્યક્રમ થાય છે, વધુમાં વધુ જો આનો લાભ લે એ મારી સૌની અપીલ છે।